કેમ આમ લગ્ન કર્યા હોય આપડા ઉપર આપણે જ હળિયા પટ્ટી કરવાની બધું આપણે રોયકા હે 5-6 લાખ તમે રોયકા હે તમે દીધા હે ખોટી બોલ પણ આપણે લગ્નમાં ઊભી રે આપણે લગ્નમાં ગયા હોય ને તો આપણે વ્યવસ્થિત બેહવાનું હોય આ તો ગયા ભેગા હજી તો બેઠા છા આડારી પીધી હાલો તો ગાડી લઈ લ્યો તો ઓલું લઈ આવો તો ઓલું આપણે એલા કામ કરવા ગયા હતા એના કુટુંબમાં નહોતા કામ કરવા વાળા શું આપણા ઉપર ભૂંગરું ભાંગ્યું છે નો ગણિત ને તો કેમ કે લ્યો અમે તો અહીંયા ઊંઘા બેઠા છે અમને કોઈ બોલાવતું નથી બોલાવે તો ઈદક ઠામડા લેવા જાવ એવા કામ સીધે લે ઠામડા ફરી આવો તો ગાઈડલા ફરી આવો તો હા તમે તૂટેલા ગાઈડલા લઈ આવ્યા તૂટેલા આવ્યા લઈ આવ્યા તમે હા ઓલા છેલે ઓલાને વૈધા હતા ઈ કે સસ્તા માયલા હોય દઈ ગયો જાવા દ્યો ને હવે ન્યા રૂમ આખા સ્પેશિયલ રાખેલા હતા ન્યા ગાડલા ને ઉંદેડા નીકળે ગાડલામાં ઉંદેડા નીકળે બોલ ઈ તમારે ન્યા આઈ છે પ્રસંગમાં અમારે ન્યા નહીં રહેવા દ્યો ને નકરી બધું ખાઈને ફોદણી જ કરવાની જો માણા દેખે ને એવું કીએ સમજી લેજે ખોદણી ની વાત નથી માણા જોવે ને એવું કીએ આપણે જ વાંધો તું આયા મોટી મોટી કરતી હતી એ મારે બેન ની ઘરે લગન માં જાઉં ન્યા કાઈ ઘટ છે ને નામ ને તેમ નથી ગઈતું તમને એકને જેવું દેખાણું છે બધુંય બધાય હારું જ છે એ બધા હગા વાળા રાયડું નાખતા હતા બધાય હારું જ છે બધાય હું રાયડું નાખતા હતા કોઈ રાયડું નો નાખે મસ્ત પતી ગયા લગન કેટલાય કહેતા હતા ખોટો ધક્કો ખાધો અહીં લગન કોણ કેતું મને દેખાડો કેટલાય હતા મારે બધાનું વાળાને થાવ માને તમે એક જ છો કેટલાયમાં મારે હું લિસ્ટ બનાવું એનું હા તમે એક જ છો તમે બધાને ચડાવતા હશો ગમતું તો છે નહીં મારા માવતરનું કાઈ તમને ઓલા બીજા રાજકોટ વાળો જમાય ઈ એમ કેતો હાજી વાત હાટુભાઈ આ ખોટા અહીંયા હવે જાવા દ્યો ને કોઈ રાજકોટ વાળા નથી કેતા એને બિચારાને કોઈ કઈ બોલાવે નહીં તો તમને બોલાવ્યા ઈ વાંધો પડે હવે કેવું હે કે લગન માં કે બોલાવાના જ નહીં મતલબી માણસ હા તમે મતલબી હો એમ કયો ને મારી બેન શું તારી બેન મારી બેન જ છે હા તમારું કેવું તમારે ને હારું લાગે ને ઢાઈકા રાખો ઢાકણા તારી બેન ને હાટુભાઈ ને આ બધાય મારા ભાઈ લગન માં આવ્યા તો પૂછી જોજે કાઈ ઘટવા દીધું હવે જાવ ને હવે એક બાજુ બિચારા પાણા ઉપર પડ્યા હતા ને બેઠા હતા ધૂળના ઢગલા ઉપર ગઈ ત્યારે તો ઈ કે કાઈ વાંધો ને બિચારા તોય હારા કહેવાય કે ના આપણે બેન છે ને આપણે નો કહેવાય કાઈ આપડી ન્યા આયા તો કે કોઈ ને પોતાના બધાય આમ જાણે કેમ તમારા એકના છોકરાના લગન થાતા હોય એમ આપણને બોલાવે ને પાવર આવી જાય એટલી વારમાં ઘરે પ્રસંગ હોય તો તારી બેન ને હાટુભાઈ ને જામ કરીને બે હરીના કટકા જાવા દો ને હવે મજાના બિચારા ખૂણામાં એટલે છેલ્લે જમવા બધાય બેઠા હતા છેલ્લે બધું વૈધું પછી કે ખાલો હવે જમવાનું ન પૂછ્યું ઈ કોણ ના એને પાડ્યું ચાલુ જમવા થાય તો બેહી જવાય બિચારા ઘડી કેવા આવે તમે જમાઈ જઈમાં તમે જઈમાં કઈ ખાવું હોય તો કેજો હા તે બધું સુવિધા આપી તમને અલગ રૂમ આપ્યો એટલે બ્રશ શીખાય હોતા ને તમને સુવિધા આપી શેરવાની પહેરવા આપી શેરવાની હતી સૂટ આપ્યું પહેરવા ભાડે લઈ દીધું મારા અને આયા તો કાઈ નહીં એક બાજુ ઊભા છે મારા બેન ને બનેવી બધુંય મારા પૈસે પહેર્યું છે જાવા દે તમારા પૈસા નથી પહેર્યું હા ઈ તો રહેવા જ દેજો અહીંયા ભાડાના મેં દીધા છે વરરાજાના મેં દીધા છો કાઈ ભાડા શેના ભાડાને દીધા તમે વરરાજાના હવે શેરવાની હાલતા થાવ હાલતા તમારા ભાઈને દીધું છે ઈ કરો ભાણેજને પૂછજે શેરવાનીના કેને દીધા કાઈ નથી દીધા હવે 10000 નો ખર્ચો એને કાઈ ભિખારી નથી હાવ હા જમાઈ કમાઈ છે અસલ રહેવા દેજો તમે કમાઈ છે તો આમાં કઈ દેખાડ્યું તો એને હોટલુની છે મધ્ય ભોજન નું હાલે છે તમે ઈ તો ચૂપ જ રહેજો આપણે બે વાડી લઈને બેઠા છે હોટલુન પાસે મધ્ય ભોજન હા મધ્ય ભોજન એ હોતન હલાવે છે હા મોટા છે સાહેબ મધ્ય ભોજન જેવું હતું હા જાવા દે મોટા સાહેબ હે જમણવાર હતું મધ્ય ભોજન તમારે ન્યા એવું મધ્ય ભોજન જેવું છે અરે ચાબુ ખાલી રાખ્યા હતા મીઠાઈમાં કાઈ હારાવટ નહીં તોય અમારા બેન બને વિચાર કે કાઈ વાંધો ને હારું જ છે બધું અસલ વ્યવહાર કર્યો આ ગમે ત્યાં જઈને કોઈની ખોદણી ન કરાય કાઈ અમે ખોદણી કરતા નથી પ્રસંગ પોતાનામાં હારાવટ નહોતી ત્યાં 5000 દીધા ને તાર બેન ની અહીં લઈ ગયા 500 રૂપિયા કાઈ 500 રૂપિયા નથી લઈ ગયા બિચારી દઈ ગઈ 2000 નું કર્યું બધું મામે 2000 નું કર્યું સોપડીમાં મેં લખેલું જોયું આ શું કર લેહો 500 રૂપિયા છે એમ તું નો કહેતી 2000 500 રૂપિયા તો ખાલી પીઠી ચોરામણી ના હે જા એ જા બેહાયરા હતા ને ભાઈ ને તો એ પીઠી ના દીધા ખાલી 500 રૂપિયા એવા દ્યો ને હવે ખોટા હાવ આમ નથી તેમ કરીને પૈસાની ગણતરી કર્યા રાખો હો કરવો પડે બધો હિસાબ કરવો પડે શેનો હિસાબ કરવો પડે વાતું કરે કઈ મફત ના લગન જ નો કરાય લે રેવાય બધાયમાં આમાં હો લગન જ નો કરાય એટલે કાઈ નો ખર્ચા થાય તમારે પાંઠોરિયો તો હારું હતું તમારે હારું હતું વાંઢારિયા હતું હું તો ન આવી હેરાન થાત હા હું શું હેરાન થા તાર કઈ ઘટે હે ગણતરી જ કર્યા રાખો શું ઘટે તને કઈ ઘટે હે કરી કરીને મારા માવતરને કઈ કહેવાની જરૂર જ નથી કોણ તારા માવતરને આવતા ન જાવ તારા માવતરને કોઈ કાઈ નથી કેતો તાર બેન નું કહું આ તમારી બેન એ
માવતરમાં જ થાય ને મારી બેન માવતરમાં જ ખાય થાય. માં જઈ બરાબર કઈ લે. કહેવાની જરૂર જ નથી અમે તમારો કઈ કહીશી મારા બેન બેનેવી કોઈ કઈ કહી ગયા બધાય વાતું કરે વાંયથી. કોઈ નથી કેતું બરાબર હોશિયારી અને કરીમાં કેને તો ખોટી. કહી દઉં છું. કોઈ બોલે જ કહી નહીં દે. પેલા તો તમે જ બોલો હો તમે જ ઉછરો હો ખોટે ખોટા કાંઈ ઉછળતો નથી. રહેવા દ્યો ને ખોટે ખોટી ગણતરી કર્યા રાખો બધી બેનનું કીધું વસ્તુની. એટલે વહમું લાગ્યું. લાગે જ ને હા. તમારાનું સંભાળો ને અને અહીંયા અમે કાંઈ કોઈ દી કાંઈ કીધું તમારામાં આમ છે ને તેમ છે ને હવે કઈ કેટલી ફેરે ડબકા મારે છે. હવે નો હોશિયારી મારું કરીમાં. હજી આવે જ છે લગન હજી એક ઓલું હે નથી ને ભાઈના આમ નથી ને ફલાણું રહેવા નથી. દ્યો ને ઘરના પ્રસંગ હા. હોય તો ઈ બોલો કરાય રાખો હો. દોઢી ઘણી કોઈ થાતું. ગણેશ મને બધાય ગણે કોઈ છે. દોઢું નથી થાતું હવે ઊભી જ ન હું આવીશ જ નહીં લગનમાં એટલે કાંઈ ઉપાધિ જ નહીં હવે જોઈ લેજો ઈ તો અત્યારે કેસ પછી તો આ હા. મોર થઈને ઊભી નો રહી છે. આવું જોવો તમે લગનમાં હોશિયારી કરતી નો હોય. આવું એટલે નો જાવ હું વહી જાઉં નહીં મારી બેનના ઘરે મારી મમ્મીના ઘરે વહી જાઉં રહી જાય ને જાણ તાર હા તો મમ્મી વહી ઘર. જાવ અત્યારે જ જાઉં છું જો પાછી નો આવું પાણીયા છોકરા વહુ ને તેડવા જાઉં છું ને નો આવું આ પાછું તો વહી જાય સીધી અહીંયાથી. હા તો વહી જઈશ હા. તમને નહીં પૂછું થોડાક દી થાય પાછી આવશે નો લબાસો આવું લઈ. કાંઈ લબા ચલે એ મને અહીંયા ફાવતું નથી. હા હવે ક્યાંથી અહીંયા ઊભા ઘરે ખાતું હે આ શું કાંઈ ખાવા જડે નહીં. ત્યાંથી બધું લઈ આવ્યા હરવે હરવે કરી હા, કરીને એવું. આ જોઈ છે ને ઓલું જોઈ છે ને મીઠી મારી મારી લઈ આવ્યા બધું મારા બાવતરનું વાપરો હો બરાબર જા એ જા નીકળ જાય જા નીકળ. કાંઈ નહીં અડધી જમીન વેચાણી તો આપણને 10 લાખ દીધા બિચારા તાર બાપા ઉપર જ અમે નભી છે ને હા અમારા તમારા બાપા ઉપર જ કાંઈ બોલવાની જરૂર જ નથી આવી છે ને ઘણું લઈ આવી છે ને હજી લેતી હા. આવું અમારા બાપા ઈ તો કાંઈ પાસે- કહેવાનું જ નહીં અમારા બાપા પાસે કઈ છે જ નહીં. બાપાએ ખાલી પૈણાવી દીધા છે, હા બસ હોશિયારી કરે. હોશિયારી તમે કરો ખોટે ખોટું બોલવાની જરૂર જ નથી બોલી હોય એવું કહીશ તને કહી હા દઉં હોય છું. હોય એવું કહીશ હવે સમજી જો લેજો. તમે હવે હું તમારે જો કેવી હા. થાવું નહીં જોઈજો જ્યારે હોય ત્યારે એક ને એક વસ્તુ પૈસા 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 જ કર્યા પૈસા કઈ રાખો. મફત થાય તું વાતું કરે છે એમ હું તો હજી જ્યાં વખાણ આવે કરતી હતી. હવે કાંઈ વખાણ બધાને કેવું છે કે આ લે. હરામી છે ફલાણું હે ને ઢીકણું લેવું હે ને ઓલું લેવું કઈ મફત અહીંયા કામ કરો તો ખબર પડે. હા તો તારે કરજો વાતું કામ. કરવી હા છે. તો હું નહીં રહું હવે કરજો કામ કરજો કામ હારીને લઈ આવજો હારીને લઈ આવ. ખર્ચા ન કરે ને એવીને લઈ આવજો એવીને પૈણી જો પણ ખર્ચા કરાય કાંઈક માપે મેળે ના, ના, કરાય. હવે કરજો કોઈ માવતર એને આગળ પાછળ નો હોય ને આ એવું એવી લઈ આવજો એટલે હા. તારે બેને નો નડે ને માય નો નડે ને બાપે નો નડે તું જ પાછી ઉઠતી આવીશ ના, હમણાં હું- કોક બીજી આવશે ને તો કોઈ નો હવે નો ઉઠતી હોશિયારી ઉઠતી આવું કરતી. બરાબર નથી હા. રહેવું અહીંયા હું મારે. કામ આવી બીજી ના હવે હવે નો તેમ. કહું હવે જા લઈ ને આવજો ભાઈ ને રેવા હારી. દે ને. ઘણી આ પછી તમારી વાહે પડી 5 ફેરે તું ગઈ ને 5 ફેરે આવી પાછી. હા તો હવે નો આવું સંભળાવો હો ને એટલે હા, જોવો તમે હોશિયારી કરતી હોય. લઈ આવજો હવે હા આગળ પાછળ કોઈ ન હોય ને એવી લઈ આવજો હા, કોઈ બેનનું રોકવા કીધું. ટોકવા વાળું ન હોય બેનનું કીધું એટલે વહમું લાગી ગયું વહમું લ્યો. લાગે ને હમ. બોલવાનું જ નહીં એ લોકો કોઈ તમને નડે હે કોઈ તમારી પાસે 5-25 માંગ્યા કે મારે મને કોઈના ત્યાં 5 લઈ 25 જોતાય નથી મારી પાસે કઈ ઘટતું નથી પણ મારો કહેવાનો મતલબ એ છે આપણે પ્રસંગમાં ગયા હોય ને તો આવી રીતે કામ ન કરાવાય હું એમ કહું હા છું. તો હવે કાંઈ વાંધો ને હવે હું હા તમારે રહું ઈ અહીંયા કામ કરીને તૂટી મરે છે આવે હા તો આપણે બધાને બેહવા બધા બે દઈશું. આઈથે કામ કરે હોય ઈ તો ભઈરો. રહેવા જ દેજો આપણે ને આમ અદબ પાડીને ઊભા રહી આવા દે છે ને. રહેવા દો તમને કોઈ કાંઈ ચિંતું જ નથી ઈ એકવાર ખાલી કીધું કે આ વાસણ ઘટે હે ઈ તો નવરા નહોતા ને એટલે ઈ મને ખબર છે મેં કેટલા કામ કર્યા ને મને હા, તમે ખબર હે ને છે. હવે હારી ગોતી લેજો હારી મારે નથી ગોતી રહેવું લેજો. તમારા ઘરમાં ખોટે ખોટા કાયમ જાય ત્યારે મારે આ નડે છે ને ઓલા બનેવી આવો ને બેન આવીને માં આવીને બાપ પણ આવો. બધે મારે જ ભાઈ ગહાવાનું હું એમ કહું છું. હા તો નહીં કહાવાનું કહું ને હારી જો. ગોતી આવો તમને કોઈ ખર્ચા જ ન કરાવે એવી. ખર્ચા નો કરાવે હું ખર્ચા કર મને કાંઈ વાંધો ના, ના, નથી ના, ખર્ચા પણ કરો. બીજા વાહે હું કામ હા, ખર્ચા બીજા કરે વાહે કોઈ નથી કરતું. અત્યારે બેન વાહે ને અત્યારે લ્યો નથી આપણે કામ છે અહીંયા તો કે અહીંયા જાવ શું તેડમે કામ છે ને હું અહીંયા તેડવા એવું કામ જાઉં. કરું ઈ મને કયો કોઈ દી કામ કરાયું કાંઈ હોય? વાડીએ ખરે તો રાંધવાનું ન હોય રાંધીને તો મેં તમને કીધું ને આવીને પેલા કે તમારું રાંધી રાખ્યું છે હાંજે અને આવી જાય જાય છે બાર એટલે નથી તું રહેવું. પાછી બે દી અહીંયા ના રોકાય હવે આવું નથી બે દી રોકાઈશ મારા પાછી ઈ હોય ને વાંધો કહેજો એ હે ને હું જાઉં હું રોજની રામાયણ થાય તમારે આ લપ લઈને જ બેઠા હોય ત્યાં જવાનું થાય ને એટલે જોયું ને મિત્રો તમે કેવી માથાકૂટ કરે છે હવે હું જાઉં હું આવીશ જ નહીં પાછી મહાદેવ બેઠા રહ્યો અહીંયા આવું કેટલા વિડીયમ કીધું છે ને કે હું પાછી નહીં આવું પાછી આવે હે ને હે એ ક્યાંય જાય નહીં અને કોઈ હાસવી એમ જ નથી મારા સિવાય કોઈ હાસવી એમ નથી સમજી ગયો એટલે મારે જવું જોઈએ પાછી ઘરે જઈને મારા બા ઉપર દેકારા કરશે. મહાદેવ મિત્રો જય માતાજી. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો પુવાણવાળા અમે તમને પીરસતા રહેવું અને તમે મોજથી જોજો અને અમારી આ ચેનલને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં બધે. તો આટલો બધો અમને ઘણો બધો સપોર્ટ આપો
અને હજી પણ સપોર્ટ આપતા રહેજો. જય માતા.